ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં. આપ સૌનું સ્વાગત છે. ગાય માતાએ જણાવ્યું કે માણસ કયા પાપને લીધે ગરીબી તરફ લઈ જાય. જે કોઈ ગૌ માતાની આ અદ્ભુત કથા સાંભળે તેના જીવનમાંથી દુઃખ દરિદ્રતા દૂર થાય, તેને ગરીબીનો સામનો નહીં કરવો પડે. આ વાર્તા તમારી પારિવારિક સમસ્યાઓનો સમાધાન લાવી શકે છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીએ ગાય માતા અને ભગવાન શંકર વિશેની વાર્તા. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. આજની વાર્તામાં આપણે જાણીશું કે ગૌ માતાએ મનુષ્યએ કયા પાપને તેના દુઃખ અને ગરીબીનું કારણ કહ્યું છે. એકવાર ભગવાન શંકર અને પાર્વતી કૈલાસ પર્વત પર બેઠા હતા. પૃથ્વીની સુંદરતાનો આનંદ માણતા હતા. માતા પાર્વતીએ કહ્યું કે હે ભોળાનાથ, આપણે પૃથ્વીની મુલાકાત કરીએ. ત્યારે ભગવાન શિવ અને પાર્વતીજી પૃથ્વી પર આવ્યા. તેઓ એક મોટા ઝાડની નીચે બેઠા. ત્યાં આગળ બગીચો હતો. ત્યાં ઘણું ઘાસ હતું અને ગાયો ચરતી હતી. તેમાંની એક ગાય ભગવાન શંકર અને પાર્વતીજી પાસે આવી અને કહેવા લાગ્યું કે આપને નમસ્કાર હો પ્રભુ, મારા મનમાં એક ઘણા સમયથી પ્રશ્ન છે, તો તમે મને તેનો જવાબ આપો. ત્યારે ભગવાન શંકરે કહ્યું કે તમારા મનમાં શું પ્રશ્ન છે તે મને કહો. ત્યારે ગાય માતાએ કહ્યું કે હે પ્રભુ, કયા પાપને કારણે મનુષ્યને દરિદ્રતાનો સામનો કરવો પડે છે? શું ગરીબી અને સંપત્તિ તેના ભાગ્યને લીધે જ મળે છે? ત્યારે ભગવાન શંકરે હસીને કહ્યું કે વ્યક્તિની ગરીબી અને સંપત્તિનું કારણ તેનું નસીબ જ હોય છે. એ વાત સંપૂર્ણપણે સાચી નથી. પાછળ ઘણા કારણો હોય છે. ગાય માતાએ કહ્યું, કૃપા કરીને આપ મને તેના કારણ જણાવો. ત્યારે ભગવાન શિવે કહ્યું કે હું તમને એક વાર્તા કહું, તે દ્વારા તમને બધું સમજાઈ જશે. રતનપુર નામનું એક શહેર હતું. તેમાં એક વેપારી રહેતો. તેને 2 પુત્રો હતા. તેણે બંને પુત્રના લગ્ન ખૂબ જ ધામધૂમથી ઉદ્યોગપતિની દીકરીઓ સાથે કર્યા હતા. તેમની બંને પુત્રવધુઓ ખૂબ જ ઉત્સાહિત અને મહેનતુ હતી. ઘરના બધા જ કામો ઉત્સાહથી કરતી. ત્યારે વેપારીની નાની વહુ ઘેર આવી ત્યારે વેપારીને એવું લાગ્યું કે જાણે દેવી લક્ષ્મી તેના ઘરે આવી ન હોય. તેના આગમન પછી તેના ધંધામાં બમણો નફો થવા લાગ્યો. ઘરમાં ધનની જોળો ઉડતી હતી. ઘરમાં કોઈ વસ્તુની અછત ન હતી. વેપારીને બંને પુત્રો સાથે રહેતા અને પુત્રવધુઓ સાથે હળીમળીને ઘરનું કામ કરતી. નાની વહુના આવ્યા પછી વેપારીનો ધંધો ખૂબ જ ધમધોકાર ચાલતો હતો. નાની વહુ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની ભક્ત હતી. તે દરરોજ પ્રાર્થના પૂજા પાઠ કરતી. એક દિવસ તેના બંને પુત્રો અને પુત્રવધૂને વેપારીએ બોલાવ્યા અને બંને પુત્રોને કહ્યું કે આપણો ધંધો ખૂબ જ આગળ વધી ગયો છે. હવે મારાથી તેને સંભાળવો મુશ્કેલ થઈ ગયો છે. આટલી મોટી જવાબદારી મારાથી હવે સચવાશે નહીં. તો તમે બંને ભાઈઓ આ જવાબદારી અને આ ધંધાની જવાબદારી સ્વીકારી લો. બંને ભાઈઓ ખૂબ જ સમજદારીથી પિતાજીનો ધંધો સંભાળી લીધો. જવાબદારી સ્વીકારી અને તેનો ધંધો ખૂબ જ સારી રીતે બંને ભાઈઓએ સંભાળ્યો. બંને પુત્રોની સમજદારી અને હોશિયારીથી તેનો ધંધો ખૂબ જ આગળ વધવા લાગ્યો અને વેપાર પણ ખૂબ થવા લાગ્યો અને બંને પુત્રવધુઓ ઘરમાં સુખ શાંતિ જાળવી રાખી હતી. આ બધું જોઈને વેપારી શાંતિથી પોતાની પાછળની જિંદગી વિતાવી રહ્યો હતો. પણ મિત્રો, વેપારીનું સુખી જીવન જોઈને અન્યને ઈર્ષા થવા લાગી. ગામજનોને, શહેરીજનોને ઈર્ષા થવા લાગી. તેઓ જાણતા હતા કે વેપારીનું જીવન કેવું સુખી છે અને શાંતિવાળું છે. તે તેઓની ઈર્ષા કરવા લાગ્યા. જેવી રીતે નાની ઈળોને જોઈને ચકલીઓ તેને ખાવા દોડે છે, બીજાની પ્રગતિ જોઈને તેની પાછળ ખેંચવાનો પ્રયત્ન કરે છે. એક સંતે સાચું જ કહ્યું છે કે માણસ પોતાની સફળતાથી એટલો ખુશ નથી થતો જેટલો બીજાની પ્રગતિ જોઈને બેચેન થાય છે. વેપારીની આવી શાંતિ જોઈને તેને હેરાન કરવા માટે નગરજનોએ એક કાવતરું રચ્યું. તેને વેપારીના પુરોહિતને ચડાવવાનું કામ શરૂ કર્યું. તેણે કહ્યું કે તેમને તો વેપારીનો ધંધો સારો ચાલતો હોવાથી તેમને બોલાવતા જ નથી, તો તેમને કમાણી ક્યાંથી હોય? જો તમને બોલાવશે જ નહીં તો તમારા બાળકોનું તમે ભરણ પોષણ કેવી રીતે કરી શકશો?
જો તમને એ નહીં બોલાવે તો તમને ધન ક્યાંથી મળશે? આવી અનેક નિત નવી વાતોથી ગ્રામજનોએ પંડિતની કાન ભંભેરણી શરૂ કરી. થોડા સમય બાદ પંડિત પણ એ ગામજનોની વાતમાં આવી ગયો. તેણે પણ વેપારીની પડતી કઈ રીતે થાય તથા તેના ધંધામાં કઈ રીતે ખોટ જાય તો પોતાને પૂજા પાઠ માટે બોલાવે તો પણ એ ઈચ્છવા લાગ્યો. આ કામ માટે તેના પોતાના ગુરુજીની સલાહ લેવા તે ગુરુજી પાસે ગયો અને તેના ગુરુજીએ સઘળી વાત કરી. ગુરુજીએ વાત સાંભળી તે પંડિતને તે વેપારીને ત્યાંથી એક નાની તાંબાની લોટી લાવવાનું કહ્યું. એ પંડિતને એ વેપારી ઘણા સમયથી પોતાને ઘેર આવવાનું કહેતો હતો. એ પંડિતે વેપારીને ઘેર ગયો. તેને જોઈને વેપારી ખૂબ જ ખુશ થઈ ગયો અને કહ્યું, હું કેટલા સમયથી તમને મારે ઘેરે આવવાનું કહેતો હતો, તો તમે આજે આવીને મારા ઘરને પાવન કર્યું. પંડિતજીએ કહ્યું કે હું અહીંયાથી નીકળ્યો હતો એટલે મને પણ થયું કે હું આપની મહેમાનગતિ કરતો જાઉં. વેપારીને એ પંડિતને ખૂબ જ સારો આવકાર આપી સારા આસને બેસાડ્યા. જમીને જ્યારે તેઓ ઊભા થયા તો પંડિતે તેને તાંબાના લોટામાં પાણી લાવવાનું કહ્યું. ત્યારે વેપારીએ કહ્યું, જેવી તમારી ઈચ્છા. એ તાંબાની લોટીમાં પાણી લેવા રસોડામાં ગયો તો નાની વહુએ પૂછ્યું, પિતાજી આપને શું જોઈએ છે? ત્યારે વેપારીએ પંડિતને તાંબાની લોટીમાં પાણી આપવાનું કહ્યું. ત્યારે નાની વહુએ કહ્યું, પિતાજી ઊભા રહો, હું હમણાં પાણી આપું છું. અને તેને એ લોટીનું પાણી ગાય માતાને પીવડાવી દીધું. પછી લોટી ભરીને તેને પંડિતને પાણી પીવડાવ્યું અને એ લોટી પંડિતને આપી. પંડિતે એ લોટીના ખૂબ જ વખાણ કરી કહ્યું કે શું લોટીની નકશીકારી છે! આવી લોટી તો મેં ક્યાંય જોઈ નથી, કેટલી સરસ છે! તેના વખાણ સાંભળી વેપારીએ કહ્યું, જો તમને આ લોટી આટલી બધી પસંદ આવી હોય તો તમે તેને લઈ જાઓ. પંડિત તો ખૂબ જ ખુશ થઈ ગયો અને એ લોટી લઈને પોતાને ઘેર ગયો અને વેપારીને ધંધામાં ખોટ જાય અને પોતાના ઘેરે વેપારી બોલાવા આવે તેની રાહ જોવા લાગ્યો. આમને આમ 20 દિવસ વીતી ગયા પણ વેપારી તરફથી કોઈ સમાચાર ન મળતા એ પોતાના ગુરુજીને આશ્રમે ગયો. તેણે ગુરુજીને બધી વાત કરી. તેના ગુરુજીએ આંખો બંધ કરી ધ્યાન કર્યું તો તેને બધી વાતની ખબર પડી ગઈ. તેણે પંડિતજીને કહ્યું કે મેં તમને કહ્યું હતું કે વેપારીની નાની વહુ સાક્ષાત લક્ષ્મીજીનું સ્વરૂપ સમાન છે. તે માં લક્ષ્મી અને વિષ્ણુજીની સેવા પૂજા ધૂપ ધ્યાન કરે છે. તમે તેનાથી સાવચેત રહેજો. પણ કંઈ વાંધો નહીં, હું તમને એક બીજો ઉપાય બતાવું છું. તમે પાછા વેપારીને ત્યાં જાઓ અને તેની ગાય માગજો. પંડિતજીએ બીજે દિવસે વેપારીને ઘેર ઉદાસ થઈને ગયો. તેની આવી હાલત જોઈને વેપારીએ તેની ઉદાસીનું કારણ પૂછતા તેણે કહ્યું કે તેની ગાય દૂધ આપતી બંધ થઈ ગઈ છે અને મારા નાના છોકરાઓ છે અને દૂધ વગર રહી શકતા નથી, તો મારે શું કરવું? જો તમે મને તમારી ઘેરથી ગાય આપો તો મારી હાલતમાં થોડો સુધારો થાય. આપણા હિન્દુ ધર્મમાં ગાયને માતા તરીકેનો દરજ્જો આપવામાં આવે છે અને ગાયની સેવા કરવાનું પણ ઘણું મહત્વ છે. વેપારીને પંડિતની આવી હાલત જોઈને તેના પર દયા આવી. તેણે પોતાની ગાય પંડિતને આપવા તે વાડામાં ગયો. ગાયને છોડી ત્યારે ગાયની વાછડી જોર જોરથી ભાંભરવા લાગી. વાછડીનો અવાજ સાંભળીને નાની વહુ દોડતી આવી. વેપારીએ તેને પંડિતને ગાય આપવાનું કહ્યું. ત્યારે નાની વહુએ કહ્યું કે પિતાજી થોભો, હું હમણાં આવું છું. તે ઘરમાંથી ચંદન અને હળદર લાવીને ગાયની છાતીએ લગાડીને પોતાના ઘરના મંદિરમાં મૂકી આવી. પછી વેપારીએ ગાય પંડિતને આપી. પંડિત મનમાં રાજી થતો હતો કે હવે તો વેપારી મારી પાસે જરૂર આવશે, તેનો ધંધો રોજગાર પડી ભાંગશે. આ સમયે પણ પંડિતે 25 દિવસ સુધી રાહ જોઈ, પરંતુ વેપારીનો ધંધો સારામાં સારો ચાલવા લાગ્યો. તે પછી પોતાના ગુરુજી પાસે ગયો. ગુરુજીએ ફરી ધ્યાન ધરીને જોયું તો કહ્યું કે નાની વહુએ હળદર અને ચંદનવાળી વાડકી પોતાના મંદિરમાં મૂકી છે. તમે ત્યાં જઈને એ વાડકી માગજો અને નાની વહુને ઘરમાંથી કાઢી મૂકવાનું કહેજો. પંડિત ઘેર આવીને આખી રાત વિચાર કરીને સવારમાં વેપારીને ઘેર ગયો અને કહ્યું કે તમારા ઘર પર બહુ મોટી આફત આવવાની છે. તમારી નાની વહુએ
ચંદન અને હળદર ઘરના મંદિરમાં મૂક્યા છે, તે મને આપો અને તમારી નાની વહુને ઘેરમાંથી કાઢી મૂકો. નહીંતર તમારો ધંધો, રોજગાર, ઘરની સુખ શાંતિ બધું જ છીનવાઈ જશે. જો તમે તમારી નાની વહુને ઘરની બહાર કાઢી મૂકશો નહીં તો તમને ખૂબ જ ધંધામાં નુકસાની થશે. વેપારી તો ઘડીકવાર હેબતાઈ ગયો અને કહેવા લાગ્યો કે મારી નાની વહુ તો ખૂબ જ સારી અને સારા સ્વભાવવાળી છે અને મારી તથા ઘરના સભ્યોની ખૂબ જ સેવા સાકરી કરે છે અને બધા સાથે હળી મળીને સંપીને રહે છે. ક્યારેક કોઈ સાથે ઝઘડો કરતી નથી. ભગવાનનું પૂજા પાઠ કીર્તન પણ કરે છે. પછી પોતાના ધંધા રોજગારની વાતથી તે ખૂબ જ પરેશાન થઈ ગયો અને તેની નાની વહુને બોલાવીને કહ્યું કે બેટા, તમે ઘરની બહાર નીકળી જાઓ. નાની વહુ તો પિતાજીના આ શબ્દો સાંભળીને હેબતાઈ જ ગઈ. તેનો નાનો પુત્ર આ બધું જોઈ રહ્યો હતો. તેણે તેના પિતાજીને કહ્યું કે પિતાજી, મારી પત્નીની સાથે હું પણ ઘર છોડીને જતો રહીશ. વેપારી બંનેને ઘર છોડીને જતા રહેવાનું કહ્યું. નાની વહુ અને નાનો પુત્ર બંને રડી પડ્યા. બંને પતિ પત્ની ઘર છોડીને જતા રહ્યા અને તે જ નગરમાં એક ભાડાનું મકાન રાખી અને એક નાનો એવો ધંધો શરૂ કર્યો. નાનો પુત્ર ખૂબ જ મહેનતુ અને પ્રામાણિક હતો. થોડા સમયમાં તેણે મોટું પોતાનું ઘર લીધું અને મોટો વ્યવસાય પણ શરૂ કર્યો. તે ફરી જ પહેલાંની જેમ જ ધંધો કરવા લાગ્યો. આ બાજુ પોતાનો નાનો પુત્ર ઘર છોડી જતો રહ્યો. વેપારી સાવ ભાંગી ગયો. તે ઉદાસ રહેવા લાગ્યો. તેનો મોટો પુત્ર ખોટા સંગતમાં ફસાઈને ધંધામાં ધ્યાન ન આપવાથી ધંધામાં નુકસાન થવા લાગ્યું અને પેલો પંડિત આ વેપારી પાસેથી વારે વારે પૈસા પડાવવા લાગ્યો. આમ ઘણો સમય ચાલવાથી પણ કંકાસ, કલેશ, ઝઘડા થવા લાગ્યા. થોડા સમયમાં જ વેપારી લેણદાર બની ગયો અને પંડિત પણ તેની પાસેથી ઘણા ખરા પૈસા લઈ લીધા. તેના ઘેરે લેણદારો આવવા લાગ્યા. આથી વેપારી ખૂબ જ નિરાશ થઈને આપઘાત કરવા માટે એક પર્વત પર ગયો. ત્યાં તેણે એક તપસ્વીના દર્શન કર્યા. તપસ્વીએ તેને આપઘાત કરવાનું કારણ પૂછ્યું. ત્યારે તપસ્વીને તેણે બધી વાત કરી. તપસ્વીએ ધ્યાન ધરીને જોયું અને કહ્યું કે તમારી નાની વહુ મા લક્ષ્મીનો અવતાર છે. તેણીના ઘરમાં આવવાથી જ તમારે લક્ષ્મી આવી હતી અને ઘરમાં જવાથી જ આ મુસીબત આવી છે. તમે તેને ફરીથી ઘેર લાવો. વેપારી પોતાના નાના પુત્ર અને નાની વહુ પાસે આવ્યા અને તેની બધી વાત કરી. નાની વહુએ કહ્યું કે પિતાજી, મને તે પંડિતજીની વાત પર પહેલાંથી જ શક હતો, પણ કંઈ વાંધો નહીં. અમે પહેલાંની જેમ જ આપના ઘરમાં રહીશું. તેના નાના પુત્રવધૂના આવવાથી વેપારીના ધંધામાં પહેલાં જેવી સુખ શાંતિ આવી ગઈ અને તેનો ધંધો ફરીથી ચાલવા લાગ્યો. ભગવાન શંકરે ગાય માતાને કહ્યું કે હે ગૌ માતા, તમને તમારા સવાલનો જવાબ તો મળી જ ગયો હશે. દુનિયામાં ઘણા લોકો એવા હોય છે જે કોઈને સુખી જોઈ શકતા નથી. એ આપણા પર નિર્ભર છે કે આપણે કોની વાત સાંભળવી અને કોની ન સાંભળવી. જે વ્યક્તિ પોતાની જાત પર શંકા કરે અને જૂઠાણુંનું સમર્થન કરે તે ક્યારેય સફળ મેળવી શકતો નથી અને સફળ બની શકતો નથી. આવું સાંભળીને ગૌ માતાએ પ્રભુને કહ્યું કે હું આપનું આ વાક્ય સાંભળીને ધન્ય થઈ ગઈ. એ વાર્તા પરથી આપણને એવો બોધ મળે છે કે સારું કે ખરાબ કરવું એ આપણા હાથની જ વાત છે. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.